હમણાં જ મિત્રો ફરીથી આજે એક તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવી ગયો છું। સૌથી પહેલા તો આપણે આજે શું કર્યું, આજે જબરું એવું પ્રોફિટ મેળવ્યું છે। બધા આપણા ગ્રુપ મેમ્બરને ખ્યાલ છે મિત્રો, સારું એવું મોટું પ્રોફિટ આજે આપણે મેળવ્યું છે, બરાબર। અને સારા એવા ટ્રેડ પકડ્યા છે। ફિન નિફ્ટીના ટ્રેડમાં ઓલરેડી 50 થી લઈને 150 સુધીની 2 ગણી 3 ગણી મૂવમેન્ટ કેચઅપ કરી હતી, બરાબર। સારું જબરું પ્રોફિટ મળ્યું હતું। ત્યારબાદ આપણે ફૂલ ડે કોઈ કામ નથી કર્યું, સવારમાં એક ટ્રેડ પકડીને બિંદાસથી બેઠા હતા, સારું એવું પ્રોફિટ મળે। હવે વાત કરી દઈએ કે શું ઇમ્પોર્ટન્ટ છે ને આવતીકાલે એટલે 13 માર્ચ છે ને બુધવારે શું થઈ શકે। એક તો બેંક નિફ્ટીની એક્સપાયરી છે મિત્રો, અત્યારે ઓલરેડી 5:40 હા જેવો ટાઈમ થઈ ગયો છે, બરાબર। 5:30 આપણા ઇન્ફ્લેશનના ડેટા આવી ગયા છે। ડેટામાં એવો કોઈ મેજર ચેન્જીસ નથી, થોડોક માઇનર અપસાઇડ છે, બરાબર। કોઈ ખરાબ ડેટા નથી। મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન જે 3 ની એક ફોરકાસ્ટ હતું ત્યાં 3.2 આવ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન 3.8 ફોરકાસ્ટની આસપાસ આવ્યું છે। અને ઇન્ફ્લેશન રેટની વાત કરીએ તો ફોરકાસ્ટ 5.01 જેવું હતું, ત્યાં 5.09 જેવું લાસ્ટ ટાઈમ કરતા સ્લાઇટલી ડાઉન આવ્યું છે। પણ ફોરકાસ્ટ કરતા એટલે કે જે આગાહી હતી એના કરતા થોડુંક હાયર આવ્યું છે। પણ ઇન્ડિયાના ડેટા ઉપર આપણે એટલું બધું ધ્યાન દેવાનું છે નહીં। સૌથી અગત્યના ડેટા છે યુએસના ઇન્ફ્લેશન ડેટા, કે જે 6 વાગે આવશે, બરાબર। વિથિન 15-20 મિનિટમાં આવી જશે ડેટા। એ ડેટા થોડાક અગત્યના છે, બરાબર। એના ઉપર આપણે આવતીકાલનું આખું ટ્રેડિંગ ગેપ અપ અથવા ગેપ ડાઉનનું ચાન્સ રહેશે, બરાબર। હવે આપણે જોઈ લઈએ કે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આવતીકાલે શું કરશો મિત્રો, તો ફટાફટ આપણે જોઈ લઈએ। પહેલા કાલે બેંક નિફ્ટીની એક્સપાયરી, તો બેંક નિફ્ટીની જ વાત કરી દઈએ મિત્રો। આજે આપણે બે ટ્રેડ પકડ્યા એ તમારી સામે જ છે, બરાબર। એમાં પેલો ટ્રેડ જે રિમૂવ કર્યો ગ્રુપમાં આપ્યો હતો, અને આ ટ્રેડ પર્સનલી પકડ્યો તો થોડોક સેફ ના હોવાથી ગ્રુપમાં નતો આપ્યો, બરાબર। મંથલી એક્સપાયરીમાં કામ કર્યું। હવે આવતીકાલે મિત્રો ડેટા પર જ માર્કેટ રહેશે। જો કાલે માર્કેટ ગેપ અપ ખુલે અને 47,420 ની ઉપર સસ્ટેન થાય ને, તો 47,800 સુધીના ટાર્ગેટ માટે આપણે કામ કરશું ને ત્યારબાદનો આપણો ટાર્ગેટ રહેશે 48,000, બરાબર। 47,800 ને ત્યારબાદ 48,000ના ટાર્ગેટ માટે આપણે આવતીકાલે કામ કરશું। જબરી મુવમેન્ટ મળી શકે ને, ડાયરેક્ટ 47,800 ની આસપાસ પણ ગેપ અપ માર્કેટ ખુલી શકે, કારણ કે ડેટા બેઝ છે માર્કેટ। ઇન્ફ્લેશનના ડેટા જો ઇન્ફ્લેશન ઓછું આવ્યું યુએસમાં તો જબરું એવું ગેપ અપ માર્કેટ ખુલી શકે, બરાબર। હવે ઇન્ફ્લેશન ડેટા વધીને આવ્યા તો રેટ કટના ચાન્સીસ જે યુએસમાં ચાલે છે એ ઘટી જવાના છે, બરાબર। તો માર્કેટ ડાઉન ખુલશે, અને જો ડાઉન ખુલી લે તો શું કરવું, જો ડાઉન ખુલ્યા પછી જોવાનું કોઈ એવું પ્રાઇસ એક્શન બનશે તો આપણે અપસાઇડની મૂવમેન્ટ પકડશું, બાકી કન્ટિન્યુ 46,800 ના ટાર્ગેટ સુધી જે આપણો પોઈન્ટ છે ત્યાં સુધી આપણે ડાઉન મૂવ પકડવાની કોશિશ કરશું। જો થોડો ડાઉન ખુલે ને 47,180 નીચે સસ્ટેન થાય, બરાબર, તો માર્કેટમાં આપણે ડાઉન મૂવ પકડશું। ડાયરેક્ટ ડાઉન ખુલશે કે ડાયરેક્ટ અપ ખુલશે તો એ કાલે આપણે પ્રાઇસ એક્શન ઉપર વિચારશું, અને પછી આપણે ગ્રુપના માધ્યમથી તમને મેસેજ નાખશું, બરાબર। એ પ્રમાણે કામ કરશું, કારણ કે માર્કેટ ગેપ અપ અથવા ગેપ ડાઉન મોટું ખુલવાની એક્સપેક્ટેશન પૂરી છે, બરાબર। વધુ જ પડતું લાગે છે કે ગેપ અપ અથવા ગેપ ડાઉન ખુલી શકશે, બરાબર। અત્યારે કોઈ શ્યોરિટી નથી, આપણી પાસે ડેટા આવશે 15-20 મિનિટમાં, પછી આપણે શ્યોર થઈ જશું ગેપ અપ અથવા ગેપ ડાઉન ખુલે, જે ડાયરેક્શનમાં માર્કેટ જશે એ ડાયરેક્શનમાં કામ કરશું। સેમ વસ્તુ નિફ્ટીમાં પણ આપણે રહેશે। 22,450 ની ઉપર જો માર્કેટ સસ્ટેન થશે તો બુલિશ 22,525 સુધી, અને 22,300 ની નીચે જો માર્કેટ ખુલશે અને સસ્ટેન થશે તો 22,230 અને 2200 ના ટાર્ગેટ માટે આપણે અપસાઇડ ડાઉન સાઇડ કામ કરશું, અને 22,525 ના ટાર્ગેટ માટે અપસાઇડ કામ કરશું। તો મિત્રો 22,525 ની આસપાસ માર્કેટ 200 પોઈન્ટ જેવું ગેપ અપ ખુલી ગયું કાલે, આની ઉપર સસ્ટેન થશે તો બી કન્ટિન્યુ આપણે ગ્રીન ઝોન એટલે કે ત્યાંથી ઉપર કોઈ લેવલ કે રેઝિસ્ટન્સ સપોર્ટ નથી તો બુલિશ ઝોનમાં કામ કરશું। હવે માર્કેટ જો ફ્લેટ ઓપન થાય તો આ બે લેવલ નોટ કરી લેજો, 450 ની ઉપર સસ્ટેન થાય તો બુલ, અને 308 ની નીચે સસ્ટેન થાય તો બેર એટલે કે ડાઉન સાઈડ, ને 450 ની ઉપર સસ્ટેન થાય તો અપસાઇડ ના ટ્રેડ પકડશું। સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં 47,420 ની ઉપર સસ્ટેન થશે તો અપસાઇડ માટે ટ્રેડિંગ કરશું, અપસાઇડ નો ટ્રેડ કોલમાં પકડશું, અને 47,180 નીચે જો ફ્લેટ ઓપન થાય એટલે કે જ્યાં છે ત્યાં જ ઓપન થશે 180 ની આસપાસ આપણે ડાઉન સાઇડ ના ટ્રેન્ડ પકડશું। વધુ કઈ છે નહીં, માર્કેટના ડેટા ઉપર યુએસના ડેટા ઉપર પ્રોપર ડિપેન્ડેડ છે, બરાબર। આપણે જે બીટીએસટી લીધો એ પણ કોલ સાઇડ લીધો છે નાનો એવો પ્રોપર રિસ્ક સાથે, બરાબર। 100% રિસ્ક સાથે ટ્રેડ લીધો છે, જે ગ્રુપના માધ્યમથી આપ્યો હતો, બરાબર। આપણા ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન પર આપેલા નંબર પર મેસેજ નાખી દો, હાય અથવા એલો નાખી દો, એટલે તમને ગ્રુપની લિંક મળી જશે, ત્યાંથી તમે ગ્રુપ પર જોડાઈ શકો। ફરી મળીશું નવા અપડેટ સાથે નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા જય સોમનાથ, લાઈક, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં।